નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં અત્યારે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. એમાં આજે આપણે જોવાનું છે કે જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ પહેલા નિયમ સાથે કઈ રીતના સુસંગત છે એ આપણે સમજાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણને એક સૂત્ર મળ્યું હતું, F બરાબર ma. એ આપણે લાસ્ટ લેક્ચરમાં તાર્યું હતું. તો આ F બરાબર ma જે સૂત્ર ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી છે એમાં આપણે a એટલે કે પ્રવેગ એમની વેલ્યુ આપણે જાણીએ છીએ. તો એમાં શું થશે તો કે v - u upon t આપણે સ્મોલ a ની જગ્યાએ આ વેલ્યુ છે એ મૂકી શકીએ છીએ. માટે આ વેલ્યુ જો એમાં મૂકવામાં આવે એની જગ્યાએ અને છેદમાં જે t એટલે કે સમય છે એમને બળ સાથે ગુણાકારમાં બરાબરની ડાબી સાઈડ લઈ લઈએ તો શું થશે તો કે f ગુણ્યા t બરાબર સ્મોલ m કૌંસમાં v - u. જો આ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય, મતલબ કે જે અસંતુલિત બાહ્ય બળ લાગે છે એટલે જેને આપણે ફોર્સ F તરીકે કહીએ છીએ એ ન લાગતું હોય તો મતલબ કે F બરાબર શું થશે તો કે 0. અને આ શૂન્યની સાથે સમય એટલે કે t છે એ પણ ગુણાકારમાં છે, માટે શૂન્ય સાથે કોઈ પણ રાશિનો ગુણાકાર થાય તો એ પણ 0 થશે. આમ બરાબરની જે ડાબી બાજુ છે ત્યાં આપણને જે કિંમત છે શું મળશે તો કે 0. હવે બરાબરની જે જમણી બાજુ છે ત્યાં શું થશે તો કે સ્મોલ m કૌંસમાં v - u. અને જે આ સ્મોલ m છે એમને કૌંસની અંદરની વેલ્યુ સાથે ગુણાકારમાં લઈએ તો કે mv - mu બરાબર 0. અને mv અને -mu છે તો mu ને બરાબરની બીજી સાઈડ લઈ જાય તો શું થશે તો કે mv બરાબર mu. અને જે સ્મોલ m ડાબી બાજુ અને જમણી બાજુ છે એ બંને કેન્સલ થઈ જશે, મતલબ કે v બરાબર u છે આપણને મળશે. તો એનો અર્થ એ થાય છે કે જો પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય, બાહ્ય અસંતુલિત બળ ન લાગતું હોય તો m દળનો પદાર્થ u જેટલા સમાન વેગથી જ સમગ્ર એટલે કે t સમયગાળા જેટલા દરમિયાન છે એ ગતિ કરશે. કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ ન લાગે ત્યારે શું થાય તો કે કોઈ પણ સ્મોલ m પદાર્થ છે દળ ધરાવતો, એમના ઉપર કોઈ બાહ્ય બળ નથી લાગતું એટલે કે F બરાબર 0 છે, ત્યારે એ જેટલા પણ સમયગાળા માટે ગતિ કરશે ત્યારે તે જેટલો એનો સ્મોલ u બરાબર પ્રારંભિક વેગ હશે એટલા જ વેગથી સમાન વેગથી એ સમગ્ર જેટલી ગતિ કરતો એનો પરિપથ હશે એટલા જ ગતિમાં એ ગતિમાન કરતો હશે. તો વધુમાં શું કહી શકીએ તો કે જો u બરાબર 0 હોય તો v બરાબર પણ 0 થાય. જો પ્રારંભિક વેગ 0 હોય મતલબ કે પદાર્થ સ્થિર હોય તો એમનો અંતિમ વેગ છે એ પણ 0 થશે. ક્યારે તો કે જ્યારે એના ઉપર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે, F બરાબર શું હોય 0 હોય ત્યારે. એનો અર્થ જો પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થ જે પ્રારંભિક સ્થિતિમાં સ્થિર અવસ્થામાં હોય તો તે પોતાની સ્થિર અવસ્થા છે એ જાળવી રાખશે, અથવા તો પોતે ગતિમાન અવસ્થામાં હશે તો પોતે પોતાની ગતિમાન અવસ્થામાં જે ગતિમાં હશે એ પોતાની ગતિ સતત ચાલુ રાખશે. કઈ કન્ડિશનમાં? હજી એક વખત કહું છું, જ્યારે બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે, મતલબ કે F બરાબર 0 હોય ત્યારની વાત કરીએ છીએ. આમ જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ પહેલા નિયમ સાથે સુસંગત બેસે છે. ત્યાર પછી છે કે એક કારણ આપવાનું છે કે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી છે એમના ઉપર જ કૂદકો લગાવે છે, એટલે કે સ્પંચની જે પથારી હોય છે એમના ઉપર કૂદકો મારીને પડે છે, અથવા તો જે રેતીની પથારી બનાવેલી હોય એમના ઉપર કૂદકો મારે છે. આવું શું કામે? તો કારણ કે ખેલાડીઓનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો છે એ વધી જાય છે. તેથી ખેલાડીના વેગમાનમાં ફેરફારનો દર છે એ m બરાબર m કૌંસમાં શું તો કે ડેલ્ટા v અપોન ડેલ્ટા t જેટલો ઘટે છે. અર્થાત ખેલાડી ઉપર લાગતું જે બળ છે એ ઘટે છે અને પરિણામે ખેલાડીને જે ઈજા થવાની હોય છે એને આપણે ટાળી શકીએ છીએ, એમને નિવારી શકીએ છીએ. મતલબ કે અને સરળ ભાષામાં સમજીએ તો કે ખેલાડી જ્યારે આકૃતિમાં તમે જોવો છો કે ઊંચી કૂદમાં ઉપરના દંડા ઉપરથી પસાર થાય છે ત્યારે અને જે પથારી ઉપર પડે છે ત્યારે એનું શરીર છે એ પથારી સાથે અથડાય છે, પૂરા વેગથી અથડાય છે. આ વેગ છે એમને શૂન્ય થવા માટે અમુક સમયગાળો જોઈએ, એમને
શૂન્ય થવા માટે અથવા તો ઘટાડો થવા માટે એક જે સમયગાળો જોઈએ એ સમયગાળો વધારવા માટે સ્પંચની અથવા તો રેતીની પથારી રાખવી પડે. કારણ કે સ્પંચની પથારી હોય તો એ દબાઈ જાય છે અને એમને શરીરના વેગને ઝીરો કરવા માટે થોડો ઘણો વધારાનો સમય મળે છે. આ વધારાના સમયગાળાને લીધે પથારીનું જે બળ છે એ શરીર ઉપર એટલું બધું લાગતું નથી અને એટલો બધો આઘાત ન લાગવાથી આપણે જે ઇન્જરી થવાની શક્યતાઓ છે એને આપણે નિવારી શકીએ છીએ. ત્યાર પછી છે કરાટેનો ખેલાડી છે એ કઈ રીતે એક જ ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે. ઘણા બધા મૂવીઝમાં જોયું હોય કે બરફની પાટ છે અથવા તો ઈંટ છે એને એક જ ઝાટકે કરાટેના જે ખેલાડીઓ છે તોડી નાખે છે. આવું શું કામે? તો કે કરાટેનો જે ખેલાડી છે એ ખૂબ જ મોટા વેગથી ખૂબ ઓછા સમયગાળામાં બરફની પાટ ઉપર ઝટકો મારે છે, જેના લીધે જે બરફની પાટ ઉપર મોટા મૂલ્યનું જે બળ એટલે કે કેપિટલ F જેટલું બળ લાગે છે અને બરફની પાટ છે એ તૂટી જાય છે. બરફની પાટની અત્યારે અહીં વાત કરવામાં આવી છે કે તો બરફની જે પાટ છે એમના ઉપર ખેલાડી ખૂબ જ મોટા વેગથી એમના ઉપર પ્રહાર કરે છે અને એક ઓછા સમયગાળામાં પ્રહાર કરે છે. મતલબ કે પ્રહાર કરવા માટે કોઈ લાંબો સમયગાળો લેતા નથી. આથી જે મેક્ઝિમમ બળ લાગવું જોઈએ બરફની પાટ ઉપર એ બરફની પાટને લાગે છે અને એક જ ઝાટકે બરફની જે પાટ છે એ તૂટી જાય છે. આમ બરફની પાટ ઉપર વધારે જેટલું બળ લગાડી શકતા હતા એટલું બળ એમને મળે છે. ત્યાર પછી જોવાનો છે ગતિનો ત્રીજો નિયમ. તો આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે એ આપણે લખવાનું છે અને વિવિધ વ્યવહારિક એમના જે ઉદાહરણો છે એમના દ્વારા આ ગતિના ત્રીજા નિયમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો જોઈએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું સમજાવે છે. તો કે બે પદાર્થોની વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર શું કરે તો કે બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે અને આ બંને બળો હંમેશા કેવા તો કે સમાન મૂલ્યના અને પરસ્પર કેવા તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો છે એ અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે, તેથી કદાપી એક જ પદાર્થ ઉપર લાગતા નથી. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે તો કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થતી હોય એ દરમિયાન પેલો પદાર્થ છે એ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે ડાયરેક્ટ તત્કાળ કોઈ પણ રાહ કે વિલંબ વગર બીજો પદાર્થ છે એ પણ પેલા પદાર્થ ઉપર બળ લગાડે છે અને આ બંને બળો જે લગાડે છે એકબીજા ઉપર એ બંને બળના જે મૂલ્યો હોય છે કેવા હોય છે તો કે સમાન હોય છે અને પરસ્પર કેવા તો કે વિરુદ્ધ દિશાના હોય છે. ધારો કે પેલો પદાર્થ છે એ ડાબી બાજુએ છે અને બીજો પદાર્થ છે એ જમણી બાજુએ છે, તો ડાબી બાજુનો પદાર્થ પેલો છે એ જમણી બાજુની દિશામાં બળ લગાડશે, જ્યારે જમણી બાજુનો બીજો પદાર્થ છે એ ડાબી બાજુએ બળ લગાડશે. આમ બંનેની દિશા અલગ અલગ પરંતુ જે મૂલ્યો છે એ કેવા છે સમાન છે. એમના ઉદાહરણ જોઈએ તો કે ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કિક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ અને આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો જે ખેલાડી છે બંને ઈજાગ્રસ્ત થાય છે, કારણ કે બંને એકબીજા ઉપર એક સરખા મૂલ્યના બળો છે એ લગાડે છે. ફૂટબોલની રમતમાં જનરલી આ ટકરાવ છે એ વધારે જોવા મળતો હોય છે કે જ્યારે આપણું ધ્યાન બોલ તરફ હોય, આપણું ધ્યાન ગોલ પોસ્ટ તરફ હોય ત્યારે સામેની ટીમનો જે ખેલાડી છે એ પણ બોલ આપણાથી છીનવવાનો પ્રયત્ન કરતો હોય અથવા તો ગોલ રોકવાનો પ્રયત્ન કરતો હોય છે, ત્યારે બંને ખેલાડીઓ એકબીજા સાથે અથડાય છે. આ અથડાવાની ક્રિયામાં બંનેના જે મૂલ્યો છે એ સમાન હોય છે પરંતુ બંનેની દિશા છે અલગ અલગ હોય છે અને બંનેને ઇન્જરી છે એ થતી હોય છે. ટૂંકમાં એકલા આટુલા બળનું જે અસ્તિત્વ છે એ શક્ય નથી હોતું. બળ હંમેશા જોડમાં હોય છે અને આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે. કે પેલો પદાર્થ જે બીજા પદાર્થ ઉપર લગાડે છે એને ક્રિયાબળ કહેવાય અને બીજો પદાર્થ આ બળ એમને લાગે છે એમના પ્રતિકાર સ્વરૂપે બીજા પ્રથમ પદાર્થ ઉપર બળ લગાડે છે એમને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના કેટલાક ઉદાહરણ છે એ આપણે જોઈએ. અહીંયા એક આકૃતિ આપેલી છે કે આકૃતિ 1ના આયમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલા બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરવાનો છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે, તેથી તે સ્થિર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો
કે બી નામની જે સ્પ્રિંગ બેલેન્સ છે એને દિવાલમાં કોઈ હૂક છે એમની સાથે ફિક્સ કરેલ છે, મતલબ કે સ્થિર છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો બીજો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે. બીનો જે બીજો છેડો છે એને આપણે સ્પ્રિંગ બેલેન્સ જે એ છે એમના એક છેડા સાથે બાંધેલો છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ ઉપર એક સરખું અવલોકન છે એ બતાવે છે. આકૃતિમાં મુજબ એ અને બી સ્પ્રિંગના બંને હૂક છે એમને પરસ્પર જોઈન્ટ કરવામાં આવે અને એ સ્પ્રિંગનો જે એક હૂક છે એમને આંગળીની મદદથી ખેંચવામાં આવે ત્યારે જે સ્પ્રિંગ બેલેન્સ છે એમના જે રીડિંગ મળે છે, અવલોકન મળે છે, બંનેમાં એક સરખા જોવા મળે છે. એનો અર્થ એ થાય છે કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી ઉપર જે બળ લગાડવામાં આવ્યું અને સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ ઉપર જે બળ લગાડવામાં આવ્યું બંને કેવા મૂલ્યના છે? સમાન મૂલ્યના છે, પરંતુ એની દિશા કેવી છે? તો કે વિરુદ્ધ છે. એટલા માટે મૂલ્ય સરખા મળશે પરંતુ એની દિશા છે એ અલગ અલગ છે. આમ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી ઉપર લગાડેલા બળને આપણે શું કહીએ છીએ? તો કે ક્રિયાબળ કહીએ છીએ. અને આ બળ એમના ઉપર લાગે છે એમના પ્રતિકાર સ્વરૂપે સ્પ્રિંગ બેલેન્સ બી છે એ કોના ઉપર બળ લગાડશે? તો કે સ્પ્રિંગ બેલેન્સ એ ઉપર બળ લગાડશે, જેમને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યૂટનની ગતિના જે ત્રીજો નિયમ છે એમનું વૈકલ્પિક વિધાન શું છે એ આપણે જોઈએ. તો કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ છે લાગે છે. આ ઉપરાંત તો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ ઉપર લાગતા હોય છે. કે જે ક્રિયાબળ લાગે છે એક વસ્તુનું બીજી વસ્તુ ઉપર એ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં એમનું પ્રતિક્રિયા બળ છે એ આપણને લાગતું હોય છે. આ ઉપરાંત તો કે જે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ છે એ હંમેશા એક વસ્તુ ઉપર નથી લાગતા, એક વસ્તુનું બીજી વસ્તુ ઉપર અને બીજી વસ્તુનું પેલી વસ્તુ ઉપર, આમ અલગ અલગ વસ્તુઓ ઉપર લાગતું હોય છે. જ્યારે આપણે રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત છે એ ઊભી થાય છે અને આપણા શરીરમાં જે પ્રવેગ છે એ ઉત્પન્ન થાય છે, જેના લીધે આપણે ચાલી શકીએ છીએ. તેના માટે શું? તો કે આપણું સ્નાયુ પેશીબળ રસ્તા ઉપર પાછળની તરફ લગાવીએ છીએ. પરિણામે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર તેટલા જ મૂલ્યનું પરંતુ કઈ દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ છે એ લાગે છે, જેથી આપણે આગળ ચાલી શકીએ છીએ. કે આપણા જે કાંઈ પગ છે એમના ઉપર પાછળની સાઈડ બળ લાગે, ક્રિયાબળ લાગે, ત્યારે પગ દ્વારા જે પ્રતિક્રિયા બળ લાગે છે એમના લીધે આપણે આગળની દિશામાં ચાલીએ છીએ. જ્યારે આપણે ઊંધા પગે પાછળની તરફ ચાલતા હોઈએ ત્યારે ક્રિયાબળ છે એ આગળની દિશામાં હોય અને પ્રતિક્રિયા બળ છે એ પાછળની દિશામાં હોય છે. અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે આપણે સમાન પ્રવેગ છે ઉત્પન્ન નથી કરી શકતા, કારણ કે બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે જેમના દળ છે એ પણ અસમાન હોઈ શકે છે. તેથી ઉપરોક્ત ઉદાહરણમાં આપણે રસ્તા ઉપર ક્રિયા કરીએ છીએ ચાલવાની, એ બળ લાગવા છતાં રસ્તો છે એ ગતિ કરતો નથી, કારણ કે આપણે વાત કરી હતી કે પરસ્પર વિરુદ્ધ દિશાના બળ છે એ લાગે છે અને સમાન મૂલ્યના હોય છે, તો આપણા પગ ચાલે તો રસ્તો પણ ચાલવો જોઈએ ને. પણ ના, અહીંયા એવું થતું નથી, કારણ કે જે સામે પદાર્થ છે એ સ્થિર છે અને આપણા પગ છે એ જ ફક્ત ગતિમાન અવસ્થામાં આવે છે, એટલા માટે જ આપણને ઘર્ષણ બળ છે લાગે છે. પણ આપણા રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં જે પ્રતિક્રિયા બળ લાગવાને કારણે આપણામાં શું ઉત્પન્ન થાય છે? તો કે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આપણે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે કે બંદૂક દ્વારા જે ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી આગળની તરફ એક બળ લગાડે છે કે જે ક્રિયાબળ છે, તે જ વખતે ગોળી પણ બંદૂક ઉપર તેટલા જ મૂલ્યનું પરંતુ કઈ દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે. તેથી જ બંદૂક પાછળ તરફ ધકેલાય છે, જેને બંદૂકનો રિકોઇલ કહે છે. અને બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ છે એ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. આપણે કોઈ બંદૂક ચલાવીએ અથવા તો કોઈ રાઇફલ ચલાવીએ તો આગળ જેટલી સ્પીડમાં ગોળી જશે એટલો જ પ્રતિક્રિયા બળ છે આપણની પાછળની તરફ ધક્કો મારશે. એટલા માટે જનરલી
મોટી કોઈ મશીન ગન કે ગન હોય છે એને ખંભા સાથે જોઈન્ટ કરી અને પછી એને ફોડવામાં આવે છે કે જેથી કરીને જે પાછળ ધક્કો લાગે છે એ આપણે સહન કરી શકીએ. એટલા માટે જે બંદૂકની દળ છે એ ગોળીના દળ કરતાં આપણે જાણીએ છીએ કે બંદૂકનું દળ હંમેશા વધારે હોય છે, પરંતુ જે બંદૂકનો પ્રવેગ છે એ ગોળીના પ્રવેગ કરતાં કેવો હશે? ઘણો ઓછો હશે. એવું જ એક ઉદાહરણ બીજું છે કે એક ખલાસી એટલે કે એક માછીમાર છે એ નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી છે એ કિનારા તરફ જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લાગે છે અને હોડી છે એ નદીમાં પાછળની તરફ ધકેલાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બોટ છે એ નદીમાં સ્થિર છે, ત્યાંથી એમને કિનારા ઉપર આવવું છે તો એ બોટમાંથી નદીમાં રહેલી જે બોટ છે એમાંથી કૂદકો મારી અને કિનારા ઉપર આવશે તો પોતે આગળની દિશામાં આગળ વધે છે, એટલે પ્રતિક્રિયા બળ છે એ પાછળની દિશામાં લાગશે. એટલા માટે જે બોટ છે એ નદીમાં થોડીક પાછળની તરફ ખસવા લાગશે. તો આ વાત થઈ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશેની. વધારે નવા ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.